નજર કરી મહત્વના સમાચાર પર વાત કરીએ મહીસાગરની। મહીસાગર જિલ્લામાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। બાલાસિનોરમાં 1.73 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે, તો ગોધરામાં 1.42 ઇંચ વરસાદ વરસ્યો છે। લુણાવાડા શહેરમાં પણ વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, તો હાટડિયા બજાર, માંડવી બજારમાં પણ પાણી ભરાઈ ગયા છે। હુસેની ચોક, વરધરી રોડ ઉપર પાણી ભરાયા છે। હાટડિયા બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વેપારીઓ અને સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મહીસાગરની અલગ અલગ બજારોના આ દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। સવારથી અત્યાર સુધીમાં બાલાસિનોરમાં 1.73 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ગોધરામાં 1.42 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। લુણાવાડા શહેરમાં વરસાદ બાદ હવે પાણી ભરાવાની જે સમસ્યા છે, તેને કારણે સ્થાનિકો હાલાકી ભોગવતા નજરે પડી રહ્યા છે। વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ પરેશાનીઓ જે છે તે રોકાવાનું નામ નથી લઈ રહી। કેટલાક બજારોમાં તો ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો પણ હાલાકી વેઠી રહ્યા છે। હાટડિયા બજાર, માંડવી બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો આ તરફ વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। અમદાવાદમાં સામાન્ય વરસાદથી જ કોર્પોરેશનની આબરૂના ધજાગરા ઉડ્યા છે। અમદાવાદના પૂર્વમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। કઠવાડા અને સરસપુરમાં થોડા જ વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। સરસપુર વોરાના રોઝા પાસે પાણી ભરાઈ ગયા છે। દર વર્ષે સરસપુર વોરાના રોઝા પાસે પાણી ભરાય છે। સામાન્ય વરસાદમાં જ પ્રશાસનની પોલ ખુલી ગઈ છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદના જે વોરાના રોઝા પાસેનો જે વિસ્તાર છે, ત્યાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા સામે આવી છે। માત્ર સામાન્ય વરસાદમાં જ અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી હોય છે, જેના કારણે કોર્પોરેશનની આબરૂના ધજાગરા ઉડતા અહીંયા નજરે પડી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ કઠવાડાની, તો કઠવાડામાં પણ વરસાદ વરસ્યો અને ત્યારબાદ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે જે વરસાદ વરસ્યો છે, ત્યારે શાળાએ જતા અને નોકરિયાત વર્ગને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સરસપુર વિસ્તારમાં જે વોરાનો રોઝો વિસ્તાર આવેલો છે, ત્યાં સતત દર ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાતી હોય છે। સામાન્ય વરસાદ વરસે તો પણ અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થતી હોય છે। તો આ તરફ વાત કરીએ કઠવાડાની। કઠવાડામાં પણ આ જ સ્થિતિ છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। અમદાવાદ શહેરમાં માત્ર 1 ઇંચ વરસાદમાં પણ પ્રશાસનની પોલ ખુલી ગઈ છે। અત્યારે અમે લોકો આવ્યા છે અમદાવાદના સરસપુર વોરાના રોજા પાસે, અને અહીંયા આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે। સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાના કારણે જે સ્થાનિકો હોય છે, જે વાહન ચાલકો હોય છે, તેમને પારેવાર મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। હજુ તો માંડ અમદાવાદ શહેરમાં આજે 1 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે। એવામાં આપ અહીંયા આગળ પરિસ્થિતિ જોઈ શકો છો। અનેક દુકાનદારોને પોતાના ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર પડતી હોય છે, તો અનેક સ્થાનિકો પણ હેરાન પરેશાન થઈ જતા હોય છે। સાહેબ, હજુ તો 1 ઇંચ વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ ગયા છે। આ સમસ્યા છેલ્લા 100 વર્ષથી કહું તોય ચાલે છે, કેમ કે આ સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી। અને આ પાણી છે ને, અને ઠંડુ લાગે છે, આગળ જતો ગરમ લાગશે। અરવિંદ મિલમાંથી પાણી છોડી દે છે, અને એની વાસ બી એટલી ગંદકી આવે છે, આજુબાજુના વિસ્તારના માણસો બી જે આનાથી બીમાર પડી જાય છે। નાના બાળકોને તો બહુ તકલીફ પડે, પગમાં છે ને કાળું થઈ જાય છે। એટલે આ સમસ્યાનો ઉકેલ જેમ બને એમ જલ્દીથી આવે એવી હવે તો એવું લાગે છે, પ્રભુને પ્રાર્થના કરીએ અમે। તો નરકાગાર જેવી પરિસ્થિતિ આ વિસ્તારના લોકોની છે। સહેજ વરસાદ પડે એટલે આ પોઝિશન થઈ જાય છે, અને આ પરિસ્થિતિ આજની નહીં, વર્ષોથી છે। તો આપ જોઈ રહ્યા છો, પાણીના કારણે અનેક વાહન ચાલકોના જે વાહનો છે તે બંધ છે। રિક્ષા ચાલકની રિક્ષા બંધ છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે આ જે રીતે પાણી ભરાઈ ગયા છે, લોકોના જે વાહનો છે તે બંધ થઈ જતા હોય છે। અનેક વખત પ્રશાસનને રજૂઆત કરી હોવા છતાં પણ સામાન્ય વરસાદ વરસે અને આ વિસ્તારમાં પાણી ન ભરાય તો જ નવાઈ કહેવાય। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। રાજ્યમાં આજે સવારે 9 વાગ્યા સુધીમાં 46 રોડ રસ્તાઓ બંધ થયા છે। રોડ રસ્તા પર ઓવરટેપિંગના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। એક નેશનલ હાઈવે, એક સ્ટેટ હાઈવે અને 2 અન્ય માર્ગો ઉપર વાહન વ્યવહાર ખોરવાયો છે। 42 રસ્તા પંચાયત હસ્તકના છે, જેની ઉપર વાહન વ્યવહાર માટે અવરજવર બંધ કરવાની ફરજ પડી છે। રાજ્યમાં આજે સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે 46 રોડ રસ્તા એવા છે જેને બંધ કરવાની ફરજ પડી છે। એક નેશનલ હાઈવે પ્રભાવિત થયો છે, એક સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો છે, 2
2 અન્ય માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો છે, જ્યારે 42 એવા રસ્તા છે જે પંચાયત હસ્તકના છે, જેની ઉપર વાહન વ્યવહાર માટે અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. તો ઓવરટોપિંગના કારણે આ રસ્તા અત્યારે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યભરના 46 રોડ રસ્તાઓ બંધ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. વાહન ચાલકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેમને લાંબો ચક્રાઓ ફરી અને જવા માટેની ફરજ પડી રહી છે. 42 પંચાયત હસ્તકના રોડ રસ્તા વાહનોની અવરજવર માટે બંધ કરાયા છે. આગળ વાત કરીએ મહીસાગરની. મહીસાગરના કોઠંબા તાલુકામાં ધોધમાર વરસાદ. કોઠંબાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કોઠંબા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. કોઠંબા તાલુકામાં હજુ પણ ધોધમાર વરસાદ યથાવત છે. તો સતત જે વરસાદ મહીસાગરમાં વરસી રહ્યો છે. કોઠંબાની વાત કરીએ તો કોઠંબામાં અનેક વિસ્તારોમાં જળનો જમાવડો જોવા મળી રહ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન પંડ્યા આપણી સાથે ફોન લાઈન ઉપર છે. હિરેન, મહીસાગરના કોઠંબા વિસ્તારમાં જે વરસાદ વરસ્યો છે અને ઠેક ઠેકાણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, શું વિગતો? હજી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં મધ્યરાત્રિથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે જળ ભરાવ છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે કોઠંબા તાલુકામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો, જેને લઈને કોઠંબા ગામની અંદર આવેલ બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ લુણાવાડા તરફ જતો જે માર્ગ છે તેમજ જે પોલીસ સ્ટેશન તરફનો જે વિસ્તાર છે તે વિસ્તારોમાં જળભરાવના દ્રશ્યો સામે આવ્યા હતા. ચોક્કસ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. કારણ કે આજે ચાલુ દિવસ હોય ત્યારે જે લોકો સવારના સમયે આવન જાવન કરતા હોય છે, ત્યારે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદે તેમને મુશ્કેલીમાં મૂક્યા હતા. ત્યારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ધરતીપુત્રો હાલ તો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ અલગ અલગ જગ્યાએ આ રીતે જળભરાવના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જી ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર.